જય સ્વયંભૂ કહે છે કે સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન એમ બે પ્રકારના જ્ઞાન માનવાથી દ્વૈત ભાવ ઉત્પન્ન થાય છે અને સિદ્ધાંતમાં અદ્વિતીય જ્ઞાનરૂપ આત્મા એક જ છે એમ કહેવામાં આવ્યું. તો આ પરસ્પર વિષેધની વાતથી એકતાનો સિદ્ધાંત નષ્ટ થઈ જાય છે. તો એ બાબતમાં મારું સમાધાન કરો. આવું કોણ કહે છે? જીવ કહે છે. તો અદ્વિતીય સામાન્ય રૂપ આત્મા એક જ છે, એ સાચું છે. પરંતુ જે વિશેષ જ્ઞાન ગુરુશાસ્ત્રના ઉપદેશ દ્વારા આપે છે તે વૃત્તિજન્ય જ્ઞાન હોય છે. તેથી અજ્ઞાન અને તેના કાર્યરૂપ દેહાધ્યાસ દૂર થાય છે. એ સમયે અજ્ઞાન પોતે જ નિવૃત્ત થઈને એ વિશેષ જ્ઞાન કે સામાન્ય જ્ઞાનથી ભિન્ન નથી રહેતું. એટલા માટે તેમાં દ્વૈત બેસણું રહી શકતું નથી અને સામાન્ય જ્ઞાન રૂપ પૂર્ણ આત્મા એક જ છે એમ સિદ્ધ થાય છે. વિશેષ જ્ઞાન અજ્ઞાનને નિવૃત્ત કરે છે. વર્ષા ઋતુમાં મોટી માટી વગેરેના કારણથી નદીનું પાણી મલિન થઈ જાય છે. ત્યારે એ પાણીને નિર્મળ બનાવવા માટે તેમાં નિર્મલીના ફળનું ચૂર્ણ નાખવાથી પાણી સ્વસ્થ થઈ જાય છે. એ જ પ્રમાણે ગુરુ અને શાસ્ત્ર દ્વારા ઉત્પન્ન થયેલું વિશેષ જ્ઞાન અજ્ઞાનનો નાશ કરીને સ્વયં નિવૃત્ત થઈ જાય છે અને ત્યારે સામાન્ય જ્ઞાનરૂપ અસત્ય આત્મા અવશેષ રહી જાય છે. જેમ લાકડાને મંથન દ્વારા ઘસવાથી વિશેષ અગ્નિ પ્રગટ થાય છે અને એ રસોઈ વગેરે કાર્ય કર્યા પછી એ લાકડાને બાળીને પોતે પણ સામાન્ય અગ્નિમાં લીન થઈ જાય છે. એ જ પ્રકારે વિશેષ જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કરીને સામાન્ય જ્ઞાનમાં લીન થઈ જાય છે. એટલા માટે દ્વૈત થવાનો સંભવ રહેતો નથી. આ પ્રમાણે વિશેષ જ્ઞાનરૂપ જે ચોથો મહાકારણ દેહ છે તેનો પ્રકાશક આત્મા શુદ્ધ સ્વરૂપ છે એમ સિદ્ધ થાય છે. હવે એ મહાકારણ દેહના તત્વો હું તારી આગળ કહું છું અને તું બિના કાન એટલે કાન વિના શ્રવણ કર. જીવ કહે છે આ તો આપે વિચિત્ર વાત કહી, કાન વિના તો કેમ સંભળાય? અરે ભાઈ, જરા ધ્યાન આપ. જે કારણ દેહ મહાકારણ દેહની તુરિયા અવસ્થા આદિ 8 તત્વોનું વર્ણન શરૂ કર્યું છે અને જો માત્ર કાનથી જ સાંભળીને સંતોષ માની લેવામાં આવે તો કહેનારની અને સાંભળનારની મહેનત માથે પડી જાય છે. એટલે બિના કાનનો અર્થ એવો છે કે તું મન લગાવીને અને સમજીને સાંભળવા માટે કહ્યું છે. એકાગ્ર સિદ્ધ થઈને વિચારપૂર્વક સાંભળવું અનુભવ કરવો એનું નામ છે વિના કાને સાંભળવું. આનો અર્થ એ થાય કે એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાખનાર માટે આ જ્ઞાન સાંભળવું અને ન સાંભળવા બરાબર છે. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ.